રાજકોટની શાંતિનિકેતન કોલેજના કેમ્પસમાં શિક્ષણ અને માનવતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓમાં વ્યવસાયિક કૌશલ્ય વિકસે અને તેઓ પુસ્તકીય જ્ઞાનની સાથે પ્રેક્ટિકલ દુનિયાને સમજે તેવા હેતુથી 3 દિવસીય બિઝનેસ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈને વિવિધ સ્ટોલ્સ ઊભા કર્યા હતા, જેમાં ખાણીપીણીથી લઈને અનેક નવીનતમ પ્રોડક્ટ્સનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓએ માર્કેટિંગ, સેલ્સ અને બિઝનેસ મેનેજમેન્ટના પાઠ જીવંત અનુભવ સાથે શીખ્યા હતા. માત્ર વ્યવસાય જ નહીં, પરંતુ સામાજિક જવાબદારીના ભાગરૂપે અહીં ભવ્ય રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું, જેમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ રક્તદાન કરીને સમાજ પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરી હતી. આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવાની સાથે જવાબદાર નાગરિક તરીકે તૈયાર કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. યુવા શક્તિના આ ઉત્સાહને કોલેજ પરિવાર અને મુલાકાતીઓએ બિરદાવ્યો હતો. મારું નામ ધ્રુવી મારકણા છે. અમે છે ને શાંતિનિકેતન કોલેજમાં અભ્યાસ કરીએ છીએ અને અમે 3 વર્ષથી આ બિઝનેસ ફેર કરીએ છીએ. અત્યારે અમારું ટીવાય છે અને અમારો દર વર્ષે સ્ટોલ હોય જ છે અને અમે દર વર્ષે નવી નવી આઈટમ બનાવી, કારણ કે ઓલ્ડ એજથી લઈને અત્યાર સુધીના નાનાથી લઈને મોટા બધા ખાઈ શકે, કારણ કે એવું ફૂડ હોય છે અમારું. અમે ફેંકી, ટાકોસ, પછી ચીઝ બોલ છે, સ્માઇલી છે અને પછી પકોડા છે, સેન્ડવિચ છે, એવી બધી વસ્તુ છે કે બધા અહીંયા ખાઈ શકે અમારા સ્ટોલે. જો અમે અહીંયાથી બહાર નીકળીએ, અમે બીબીએ કરીએ છીએ, જો અમે અહીંથી બહાર નીકળીએ તો અમે નવા બિઝનેસ આઈડિયાઝ લઈ શકીએ, કારણ કે જો અહીંથી જ શીખવા મળશે ને અહીંથી જ અમે જો અમારે ઇન ફ્યુચર બિઝનેસ કરવો હશે તો અહીંથી જ આઈડિયા આવશે અમને. મારું નામ મણવર રીચા છે. હું ટીવાય બીબીએમાં સ્ટડી કરું છું અને અમારું આ 3rd યર છે કે અમે ફૂડ સ્ટોલ કર્યો છે અને અમને આ ઉપરથી ઘણો એક્સપિરિયન્સ થયા છે કે કોઈ ધંધો કરવો છે આપણે તો એક વસ્તુ છે કે કોઈ રિસ્ક લેવું પડે અને એ અમને એક રિસ્ક લેવાની હેબિટ પડી છે અને ઇન ફ્યુચર અમે કંઈ પણ કરશું, બીબીએ કરીએ છીએ તો બિઝનેસ રિલેટેડ બધું મેનેજમેન્ટ અમારે શીખવું જ પડે. પ્રેક્ટિકલ બુકમાં તો અમે શીખીએ જ છીએ, પણ અહીંથી અમને એક એક્સપિરિયન્સ મળે છે. અમે ફર્સ્ટ યરમાં હતા ને ત્યારે સરે અમને કીધેલું કે આ વસ્તુ તમે કરો, થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરશો, થોડુંક એવું લાગશે કે ખર્ચો છે, આ છે તે છે, પણ તમને એક એક્સપિરિયન્સ નવો મળશે. એટલે અમે ત્યારથી કર્યું, પછી દર વર્ષે કરીએ છીએ. કાંઈ નહીં, અમારી સ્કિલ્સ છે જે ડેવલપ થાય. અમે થિયરિકલ નોલેજ તો લઈએ જ છીએ કોલેજમાં, પણ એક પ્રેક્ટિકલ સ્કિલ ડેવલપ થાય. કાલના દિવસમાં તો 200 આસપાસ પબ્લિક 200 આસપાસ હતું અને આજે બુધવાર છે તો મે બી અમારે ઘણું સારું રહે એમ. મારું નામ ચંદ્રેશ સાકરિયા છે. હું મેનેજિંગ ટ્રસ્ટી શાંતિનિકેતન કોલેજ. તારીખ 10, 11, 12 આ 3 દિવસ શાંતિનિકેતન કોલેજના આંગણે બિઝનેસ ફેર યંગ એન્ટરપ્રિન્યોરશિપ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. સાથે આજે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બિઝનેસ ફેર આપણે 3 વર્ષથી આપણે આયોજન કરીએ છીએ. આ બિઝનેસ ફેરની અંદર ખાસ વાત એ છે કે સ્ટુડન્ટ્સે જાતે મેનેજ કર્યું છે. ફાઇનાન્શિયલ, સપોર્ટિંગ, મેનેજમેન્ટ બધી રીતે સ્ટુડન્ટ્સોએ પ્રિપેરેશન કરી છે. સાથે સાથે માર્કેટિંગ સ્કિલ્સ અને તેની પર્સનલ જે સ્ટોલ, બિઝનેસ સેલ્સ અને પરચેસ, આમાં શું શીખવા મળે છે એ બાબતનું ખાસ સ્ટુડન્ટ્સોએ પ્રિપેરેશન કરી છે. અને આપણે છેલ્લા 3 વર્ષથી આપણે ફૂડ ફેસ્ટ અને બિઝનેસ ફેર એનું આયોજન કરીએ છીએ અને આમાં આ બિઝનેસ ફેરની અંદર 100થી પણ વધુ વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે. જનરલી કલ્ચરલ અને સોશિયલ એક્ટિવિટીઝ તો આપણે સાથે કરતા જ હોય છે, પણ આ રીતની જે સ્ટુડન્ટ્સને પ્રેક્ટિકલ નોલેજ આપી શકી તે માટે આપણે બિઝનેસ ફેર છે, ફૂડ ફેસ્ટ છે, જોબ ફેર છે, એ માટેની દરેક અલગ અલગ પ્રવૃત્તિઓ આપણે કરતા હોય છે. ડૉક્ટર મહેશ ગોગરા, પ્રિન્સિપાલ શાંતિનિકેતન કોલેજ. તારીખ 10, 11 અને 12 3 દિવસ માટે આપણે બિઝનેસ ફેરનું આયોજન કરેલું છે. દર વર્ષે આ 3જું વર્ષ છે. વિદ્યાર્થી કાળ દરમિયાન વિદ્યાર્થીઓ બીબીએના હોય કે બીકોમ કે બીએસડબલ્યુના વિદ્યાર્થીઓ હોય એ 4 દિવસ વચ્ચે અભ્યાસ તો કરે છે, પણ અભ્યાસની સાથે સાથે એ પોતાનું બિઝનેસ સ્કિલ જે છે એ પણ ડેવલપ કરી શકે એ હેતુસર વિદ્યાર્થી દ્વારા જ આ આયોજન થાય છે. 22 સ્ટોલ કરેલા છે. અલગ અલગ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ જે છે એ પોતાની સ્કિલ જે છે એ ડેવલપ થાય એ હેતુસર બિઝનેસનું આયોજન કરે છે. 22 અલગ અલગ સ્ટોલ છે અને દરેક સ્ટોલની અંદર 2-3 વિદ્યાર્થીઓ જે છે એ પોતાના પાર્ટનર તરીકે રાખીને બિઝનેસ કરતા હોઈએ છીએ. આપણે આવા બિઝનેસ ફેર અને
અન્ય કાર્યક્રમો જે કોલેજ દ્વારા આયોજન થાય છે એની સાથે સાથે એક સારું સમાજ કાર્ય થાય અને જે 18 વર્ષના વિદ્યાર્થીઓ હવે FY પૂરું કરીને જ્યારે પહોંચશે ત્યારે એમના માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. એક રક્ત એ કોઈની જિંદગી બચાવી શકે છે. ત્યારે વિદ્યાર્થી કાળમાં જ એ જ્યારે 18 વર્ષનો થાય છે ત્યારે જ એ પોતાનું બ્લડ આપતો થાય અને આ બ્લડને કારણે અત્યારે ખાસ ઉનાળાની અંદર બ્લડની શોર્ટેજ હોય છે. થેલેસેમિયાના દર્દીઓ કે અન્ય દર્દીઓને બ્લડની ખૂબ જરૂરિયાત હોય છે. તો મોટા પ્રમાણની અંદર બ્લડ ડોનેશન કરવા માટે પ્રેરાય એ હેતુસર બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલું છે. 100થી વધારે બોટલો જે છે એ બ્લડની એકત્રિત થાય એવું સંપૂર્ણ આયોજન છે. બિઝનેસ ફેર પાછળનો મુખ્ય હેતુ એ કે જે વિદ્યાર્થીઓ અત્યારે 3 વર્ષ માટે કે માસ્ટર ડિગ્રી સાથે 5 વર્ષ માટે વિદ્યાર્થી કાળ દરમિયાન એની અંદર જે પણ સ્કિલ છે એ બજારની અંદર જઈએ છીએ 3 કે 5 વર્ષ દરમિયાન, તો એના પહેલાં જ એની જે સ્કિલ છે એ સારી રીતે ડેવલપ થાય, આયોજન કરતા થાય અને બિઝનેસની સ્કિલ વિકસે એ હેતુસર વિદ્યાર્થીઓ દ્વારા જ આ સંપૂર્ણ આયોજન જે છે એ થાય છે. મારું નામ ડૉક્ટર અંજુ પાડલિયા છે, ફાઉન્ડર ઓફ કાયા પલટ. ખરેખર આઈ એમ રિયલી વેરી ઇમ્પ્રેસ્ડ, કેમ કે આજે મને શિક્ષકો તરફથી જાણવા મળ્યું કે આખું આયોજન સ્ટુડન્ટે જાતે કરેલું છે. ઇવન ફિનાન્શિયલ મેનેજ પણ એ લોકોએ કર્યું છે. કોન્સેપ્ટ એ લોકો લાવ્યા અને આ કોન્સેપ્ટને ફ્લોર પર લાવ્યા. હવે જેનજી જનરેશન સેલ્સનો એટલે કે બિઝનેસ ફેર તો રાખ્યો, બિઝનેસ ફેરની અંદર પણ અલગ અલગ ટોયઝથી લઈને પરફ્યુમ સુધીના બધા પ્રોડક્ટ્સ અને એની સાથે સાથે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ, અને એ આ યંગ જનરેશનને આવો વિચાર આવવો કે સમાજ ઉપયોગી કાર્ય પણ આપણે આ ટાઈપના બિઝનેસ ફેરની અંદર કરી શકીએ. રિયલી આઈ એમ વેરી ઇમ્પ્રેસ. ને અહીંયા જે ટીચરો છે એ લોકોએ પણ એટલો સરસ સ્ટુડન્ટને કે ભાઈ પ્રેક્ટિકલ કરવા માટે પ્રોત્સાહિત કર્યા કે બધું જ કામ તમે લોકો જાતે કરો અને મેનેજમેન્ટ ઇટ્સ રિયલી ટુ ગુડ. એ જ કહું છું કે વિદ્યાર્થીઓએ જાતે ભાગ લીધો છે અને આ ટાઈપના એક્સપો, હું એક બિઝનેસમેન ઇન્સાન છું અને હું દેશભરની અંદર એક્સપો કરી રહી છું. જ્યારે હાઈલી પ્રોફેશનલ લોકો જે પ્રકારના એક્સપો કરતા હોય, જે પ્રકારના મેનેજમેન્ટ કરતા હોય, એવું મેનેજમેન્ટ આજે મને શાંતિનિકેતન કોલેજની અંદર આ વિદ્યાર્થીઓ તરફથી જોવા મળ્યું કે જ્યાં ક્લીનનેસ એક્સપોની અંદર ગેસ્ટની એન્ટ્રી, વિઝિટર્સની એન્ટ્રી અને એકદમ સાયલેન્ટ એટમોસ્ફિયર, બાળકોની સમજાવવાની સ્ટાઇલ, બાળકોનું મેનેજમેન્ટ, દરેક વસ્તુ ક્યાંક ને ક્યાંક તમને ટચ કરે છે.